તો દોસ્તો ઘણા દિવસ પછી કહેવાય કે ફાઇનલી સુખનો સૂરજ આપણા માટે ઉગી ગયો છે અને આજે ઉત્તરાયણ છે તો પાછા આપણે આવી ગયા છીએ ઘણા ટાઈમ બાદ આપણા ખેતરમાં પાછો તમને એક નવો વ્લોગ બનાવીને બતાવીશ આજે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો આ છે આપણી એક નાનકડી વાડી, તેમાં છે મૂરા અને બધું જ છે. એક નાનકડું એક વાડી છે, મૂરા છે, જોઈ શકો છો તમે, મૂરા લાગ્યા છે. વાવ! તો મિત્રો ત્યાર પછી હું આવી ગયો છું મારી તમાકુમાં. તો તમે જોઈ શકો છો આ મારી તમાકુ છે. મિત્રો આ છે આપણી તમાકુ, તમે જોઈ શકો છો. અને આજના વિડીયોમાં બસ આટલું જ કહીશ. અને આમાં હજી તમારે આ તમાકુની અંદર મારે કઈ ખાતર કે કઈ દવા નાખવાની જરૂર છે તો મને અવશ્ય કમેન્ટ કરીને તમે જણાવજો. અને આના પહેલાં એક હું વિડીયો બનાવતો ત્યાર પછી આજે 20 કે 25 દિવસ પછીની આ તમાકુ છે તો આની અંદર ઘણી ગ્રોથ છે. અને હાલ તમને એટલું જ કહીશ કે આમાં હજી કઈ ટ્રીટમેન્ટ કરવાની વધારે જરૂર છે મને તમે કમેન્ટમાં અવશ્ય બતાવજો. તો આજના આ વિડીયોમાં બસ આટલું જ. આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને શેર કરજો વિડીયો વધુમાં વધુ અને મને કમેન્ટ કરજો તમે કે હજી શું ટ્રીટમેન્ટ કરી શકું છું.